એકચ્યુઅલી એક મેઇન પોઈન્ટ કહેવા જઈશ, લોકો અત્યારે એક માને છે પુણ્ય કમાવા માટે લોકો ખવડાવે છે, બધું કરતા જ હોય છે, કોઈ પોતપોતાની રીતે બધા કરતા જ હોય છે, પોતપોતાની રીતે બધા પુણ્ય કરતા જ હોય છે, બટ કોઈ પેન્સિલ રબર આપીને કરે છે, બધું કરતા હોય છે. પણ મેઇન પોઈન્ટ રજનીભાઈ અને કાંતિભાઈને પહેલાં તો એમને ભગવાનનો આભાર, અમે લોકો કઈ નથી, અમે બી સુરદાસ છીએ તમારી જેમ યાર. એટલે એમની એક આઈડિયા તમને આવ્યો ત્યારે તમે કરી શકે, 2008માં વિચાર આવ્યો અને એ જ તમે કર્યું ત્યારે. એ આ એક નાની ઉપલબ્ધિ તો નથી જ બિલકુલ, લાગ્યો નથી, પણ મારા લીધે કમસે કમ 100 જણા લાગી ગયા. એનો પ્લસ પોઈન્ટ એક જ છે, છોકરાઓને ખાલી એક જ રિસ્ટ્રિક્શન છે કે 10 થી 6 વચ્ચે જ બહાર જવા ના મળે, બાકી તમે તમારી રીતે એક ફ્રીડમ આપવામાં આવે છે, અને એના જ કારણે છોકરાઓ પોતાની રીતે કંઈક કરે છે, એમનું કૌશલ્ય ટ્રાય કરે છે અહીંયા આવીને અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક રીતે, તો એમને ફૂલ્લી સપોર્ટ કરવામાં આવે છે. જોબ કરી ખરી એમ? મેં પ્રાઇવેટમાં 1 મહિનો કરી હતી. કઈ જગ્યાએ? હાઈકોર્ટમાં. ત્યાં શું કામ કરતા હતા? ત્યાં આગળ પંચિંગ કરવાનું હતું અને પ્લસ જે બિલિંગ આવતું હતું એમાં રીડિંગ કરીને ઓર્ડર કરાવવાના આવતા હતા. તમને જે આંખે ઓછું દેખાય છે, આમ તમારી આંખો જે દેખતા જેવી છે, એના લીધે તમને આમ શું સમાજમાં તકલીફ પડી? સમાજમાં હવે મારા એવા ઘણા બધા કિસ્સા થઈ ગયા. 5-6 કિસ્સા કહી જ નાખું તો. પહેલાં તો હું ડેપોમાં યા ક્યાંક જતો હોઉં છું ત્યારે સ્ટીક તો હોય છે મારી જોડે, પણ સ્ટીક લઈને ક્યાંક બી ટકરાવું છું. ભલે નોન એજ્યુકેટેડ પર્સનનું તો ક્યાંક બી સમજી લઈએ, પણ એઝ અ એજ્યુકેટેડ પર્સન બી અમને એવું કહે છે તું નાટક કરે છે, અને એવા બધા ઘણા બધા ઇન્સિડન્ટ થાય છે. એ સિવાય બીજા કોઈ ઇન્સિડન્ટ? પ્લસ હવે મારું કેવું થાય છે, ક્યાંક પબ્લિક સ્પેસમાં હોઈએ આપણે તો જનરલી મારી આઈઝ એવી છે, તો એમાં એવું થાય કે હું બસના નંબર પૂછો તો કોઈ જવાબ ના આપે. બસના નંબર પૂછો તને નહીં દેખાતા મારો છે સીધો છે. પ્લસ પછી મને આવીને સીધા જ કોઈ પૂછે તો મને કદાચ ખબર હોય નંબર પૂછે તો આપણે એમ કેવું પડે કે મને નહીં દેખાતું. હવે એમાં એ જ માનતા નથી તને આટલી મોટી હવે શબ્દો આવી જાય ઘણા બધા એવા. એટલે એક્ઝેક્ટલી માનો કે તમારા આંખો તો એકદમ નોર્મલ દેખતા જેવી લાગે, તકલીફ શું રહે? તકલીફ એમાં એવું જ રહે છે, લોકોને એવું લાગે મને દેખાય છે, જેને કે હવે મોટામાં મોટા ગર્લ્સ પ્રોબ્લેમ એવો થતા હોય કારણ કે મારી આઈઝ એવી જ છે, તો મારી એમ જોતો હોઉં કંઈક જોતો બીજું હોય, હવે એમને એવું લાગે કે મને જોતો હોય તો એ લોકોનું બી મિસ કન્વર્ઝેશન થઈ જાય છે. એવું લાગે કે તમે એમને જોવો પણ બેનો તો ખબર જ નથી ભાઈ છે બેન છે. એકચ્યુઅલી મારી બાજુમાં કોઈ અહીં બેસી ગયો, મને પૂછે, મને ક્યાં બોલતો જ નથી, પણ એકચ્યુઅલી હું ચહેરાથી આઈડેન્ટિફિકેશન આપી ના શકું. આંખો જે છે એમાં પડદાની તકલીફ છે, કીકીની તકલીફ છે, નસોની તકલીફ છે? હા, મને રેટિનાની એટલે પડદામાં પ્રોબ્લેમ છે મને. એટલે પડદામાં ડાર્ક છે કે શું? એમાં નોર્મલી એક નાનો હોલ છે. બંને પડદામાં? હા, બંનેમાં. એટલે ભગવાને બે આંખમાં ભેગું જ આપ્યું? હા, સેમ જ છે બંનેમાં. એટલે કોઈ માથાકૂટ જ નહીં. યસ. અને એટલે મારું કેવું છે, સનલાઇટમાં નીકળું એટલે સૂર્યમાં મને સારું તડકામાં દેખાય તો મારું ચાલ કમ્પ્લીટ હોય, અને તાત્કાલિક કઈ શિયાળ મતલબમાં અંધારા જેવું આવી ગયું કે અંડરપાસ આવી ગયો, ત્યાં 6 વાગ્યા પછી તકલીફ પડે? ઇવન 6 વાગ્યા પછી બી તકલીફ પડે. હવે આ મોન્સૂનમાં બી મને તકલીફ પડે છે, ચોમાસામાં અંધારું થઈ જાય તો બી મને તકલીફ પડી જાય, એમાં કારણ કે અચાનક અંધારા જેવું થઈ જાય તો એ મારા માટે ઘણું બધું તકલીફ થઈ. બંને આંખે દેખાતું નથી. અને કેટલી ઉંમર થઈ તમારી? અત્યારે મારી 26 વર્ષ ખતમ થઈ. 26 વર્ષની ઉંમર થઈ? હા.